તો પણ 50 જણા ભેગા થાય એટલે ખદબદ થયા વિના જ નહીં. હવે બધાય પ્રસાદ લેવા બેઠા. એટલે આ મંગળાબેન તો આવા આવા ડબ્બા કરીને લઈ આવ્યા હતા, છોલે પૂરી અને જાંબુ, કે મારું ઘર નાનું રહ્યું એટલે 50 જણા તો બોલાવી ન શકો. આજે વલ્લભભાઈ કેવી કૃપા કરી કે હિંડોળામાં ઠાકોરજી ઝૂલે અને પાછળ પ્રસાદ લેવાનો. ઓલા 50 જણા આટલી આટલી સામગ્રી લઈ આવ્યા હતા, પ્રસાદ શેનો લેવાનો? અનોસર કર્યા, ઝાંપીજી કર્યા, બધા એકબીજાની સામું જુએ. હવે બધા બહારનું ખાતા હતા મારજો. એક કામ કરીએ, બચુભાઈને કહેશું ઠાકોરજી બધા અહીંયા રહીએ અને આપણે બહાર જમી લેશું. ઓલા બેન કે મંગળાબેન કાંઈ બહાર જમવું નથી. આ છોલે પૂરી ને એ ધરાવ્યા હતા ને જાંબુ, તમારી ગાડીમાં જુઓ પાછળ ડીકીમાં, બધાને થઈ જાય એટલો છે. અને પાતર પીરસી બધાને. એકબીજા 50 વણે જે ખદબદ થઈ, સર્વાનુમતે ઠરાવ પસાર થયો કે હવે આવું કરવું નહીં. જો હરિરાયજીએ જતાવી દીધું, કારણ કે જો ત્યાં પગી હતો એ દર્શન કરે, પગીની વોવે કરે. હવે આજુબાજુવાળાએ પાછા પૂછવા આવ્યા કે હા તમારે તે ઓલા ઢોલક લઈ ગયા હતા ને મૃદંગ લઈ ગયા હતા ને બધું, એટલે અવાજ તો આવે. ઓહો, તમારા ઘરે ભગવાન, આવી જાઓ તમે. આખા ગામે દર્શન, હવે અવૈષ્ણવ દર્શન કરી ગયા. ઠાકોરજીએ જતાવી દીધું. આજે 2-3 વર્ષ થયા, પણ હું નથી માનતી, હું તો જોકે બહુ નજીકથી નથી ઓળખતી, પણ આ તો જે સાંભળવા મળ્યું તે તો મારા વાલા, તમે જ્યારે આ બધું સમૂહમાં કરો ત્યારે એક તો ગામ દર્શન કરે અને આ બધી ખદબદ થાય એ જુદી. આપણા ઠાકોરજી તો નિકુંજ નાયક છે, એટલે એ નિકુંજ નાયકને આપણે આપણી રીતે લાડ લડાવાય. આ બધા ઓલાની અંદર પડાય નહીં. જોકે આપણને તો નાનપણથી શીખવાડવામાં આવ્યું છે. અમારા ઠાકોરજી ક્યારેય બહાર નહોતા ગયા, અને આપણા ઘરે પધાર્યા 30 વર્ષથી, આપણા ઘરેથી આપણા ઠાકોરજી ક્યારેય આવી રીતે ક્યાંય નહીં. શું કામ? અમને શીખવાડવામાં જ આવ્યું કે બેબી ઠાકોરજીના દર્શન બીજા કરે તો 1 વર્ષની સેવા જાય. હવે આપણે જીવનમાં જાયગા જ છીએ મોડા, 40 વર્ષે 45 વર્ષે પ્રભુ પધાર્યા, એ 45 નકામના ગયા ને, કારણ વિનાના. અને હવે જો 1-1 વર્ષની સેવા જાય તો આપણે તો હતા એ નહીં જ. જે કરો એ પ્રભુને લાડ ઘરમાં લડાવો. આપણે આપણા દીકરાના જન્મદિવસ સમૂહમાં ઉજવીએ છીએ કે 50 જણના હોય તો હાલો હું આવું. અરે આપણા દીકરાના લગ્ન સમૂહમાં નથી કરતા. ભાઈ જેવું હોય હું મારા દીકરાને હું કરીશ. કેમ? ના ભાઈ ના. તો આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એ આપણને કહે કે તું મને આ ધરાવ, આ કીર્તન ગા. સમૂહમાં તો એ કહે કે ઓહો હો ઈલાબેન તમે અહીંયા કેમ આવ્યા? તો મારા વાલા, ઠાકોરજીને બને ત્યાં સુધી આપણા ઠાકોરજીને દર્શન કોઈના ના કરાવે. નવા પુષ્ટ કરાવે એ પાછા મને પ્રશ્ન નહીં કરે. એ કે મંદિરમાં તો ઠાકોરજીના દર્શન બધાય કરે છે, તમે જ ના પાડો છો. હું ના નથી પાડતી, વલ્લભના સિદ્ધાંતો છે. તો કે મંદિરમાં ઠાકોરજી નથી, એક બાજુ તમે કહો છો કે એ 1000 વોલ્ટના ને આપણા 1000 વોલ્ટના, તો એના દર્શન બધાય કરે, કેમ આપણા ના કરે? મેં કીધું મારા વાલા એ સર્વ ઉદ્ધારક છે, એ બધાયના છે, આ એકલા આપણા. એને ત્યાં બધાને છૂટ આવવાની. એમાં અવૈષ્ણવ આવે ને એ લોકોય ધરાવે ને એ લોકોય ભેટ મૂકે, એ એનો વિષય છે, આપણો વિષય નથી. પણ આપણા ઘરે આપણે કોઈને ભેટ મૂકવા દઈએ? વચ્ચે એવું ચાલ્યું હતું, એકબીજાના ઘરે ઠાકોરજી પધરાવે ને, સૂતક હોય કે બહાર ગામ જાય
તો ઝાંપીજી આવે ને તો નીચે 100 રૂપિયા હોય, 50 હોય. આપણે તો કોઈ દી કોઈને ત્યાં પધરાવતા નથી ને ઠાકોરજીની કૃપા છે. તો એક જણે મને કીધું કે ઈલાબેન મેં 50 મૂક્યા ને તો ઓલાને નો હારું. મેં તો શેની વાત કરો છો, મને કાંઈક અનુસંધાન તો કહો. મેં કીધું આવો રિવાજ ક્યારનો? જ્યાં હોય ને પૈસાથી જ તોલવાના પ્રભુના. તો આ બધી રીત ખોટી છે. હવે એક નાની વાત, તમે બીજાનું હિતનું વિચારો ને એનાથી વધુ પ્રભુ તમારા હિતનું વિચારે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક રાજા હતો, એ મેળામાં ગયો. તો મેળામાં છે ને પહેલાંના જમાનામાં આપણા વખતે માટીના ઓલા બનાવીને લઈ આવે, રાધા કૃષ્ણ ને રામ સીતા ને એ માટીના હોય. ઓલી કુંભાર માટી ખૂંદે ને પછી એના બનાવે અને એના ઉપર કોલર, એટલે તમને આમ સરસ લાગે એમ થાય. ને મને તો મેળામાં જાઓ એટલે કાયમ હું કહું મને રાધા કૃષ્ણ લઈ દે. એટલે પછી વેકેશનમાં બધા ડેલીમાં આવે ને છોકરા મામાને ઘરે, ઓલો હેમંત ને પરિમલ ને બકુલ ને બધાય, નાની ને ગોઠી ને અમે બધાય પછી ઢીંગલા પોતા રમે. એમાં આ જે લઈ આવી હોય ઠાકોરજી એ મેઇન હોય, પણ પાછી આપણી દાદાગીરી એટલી એને અડવાનું નહીં કોઈએ, એને મારા સિવાય કોઈએ કાંઈ ધરાવવાનું નહીં. બધા બિચારા કોઈ ગોળ ને સિંગદાણા લઈ આવે, કોઈ ઘરમાં મિશ્રી હોય તો લઈ આવે, મારા સિવાય કોઈ ત્યાં એમ એટલું એમ મારા ઠાકોર મારા ઓલા. તો આ રાજાને એ મેળામાં ઉદ્ઘાટન કરવા બોલાવ્યા. તો કે હવે આંટો માર્યો. તો 3 આટલી મૂર્તિ સરસ હતી, ભગવાનની નહોતી. એમ જ ઓલું કહેવાય ને આમ 100 પીસ જેવું. એટલી ગમી ગઈ એના કલર કોમ્બિનેશન ને એનું બધું. હવે રાજાને ભાવ થોડો પૂછવાનો હોય. ઓલો રાજી થઈ કે રાજાએ લીધું એટલે હવે બધાય. એટલે રાજાએ ખિસ્સામાંથી ને મુઠ્ઠી ભરીને સોનામોર આપી દીધી. ઓલો કે હાથ પેઢી તરી ગઈ. જો રાજાને ગમી જાય ને એની 7 પેઢી તરી જાય. આપણે ઠાકોરજીને ગમી ગયા ને તો આપણા તો જન્મ તરી ગયા. આટલા બધા વૈષ્ણવમાં વલ્લભે આપણા માટે પધરાવ્યા. તો એ ઘરે આવ્યા એટલે એણે રાણી સાહેબાને કહ્યું, આ મૂર્તિ કોઈએ સાફ નહીં કરવાની, હું કરીશ. આને કોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં મૂકવાની, એ હું મૂકીશ. આને આપણા બેડરૂમમાંથી ક્યારેય બહાર નહીં મોકલવાનું, લઈ જાવી હશે ત્યારે હું કરીશ. આ મૂર્તિ નંદવાય નહીં, કાંઠિયાવાડીમાં નંદવાય નહીં એટલે તૂટે નહીં. રાણી સાહેબા કે આ માટીની મૂર્તિ સારું ધ્યાન રાખવું પડશે. આ તો રાજા એટલે પાછા, એટલે ઓલો નોકર હતો ને એ રોજ આવે. એ કે આ ધૂળ, એ કે ધીરેથી કરજો નહીં તો તને મને બેન ફાંસીએ દેશે. તો ઓળખસ ને તાર રાજાને. ઓલો બિચારો ત્યાં ને ત્યાં મૂર્તિ રાખે અને ઝીણું કપડું લઈને લૂછે. હવે દિવાળીના દિવસો એટલે આખો મેલ સાફ કરતા હતા. આને બિચારાને એમ થયું કે આ દિવાળીના દિવસો છે ને આખો મેલ સાફ કર્યો, અહીંયા નીચેય બધું આવું છે. તો એક બાજુ મૂકીને મૂર્તિને સરસ રાજા રાજી થઈ જાય. પેલી મૂર્તિ લેવા ગયો તો હાથમાં પડી ધડામ કરતી તૂટી ગઈ. રાણી કે હવે એ કે તમે હવે કાંઈ કહેતા નહીં ને તો બેયને ફાંસી મળશે. જો રાજાને ત્યાં કાન ભંભેરણીવાળા બહુ હોય. આ કઈના વખતથી ચાલતું આવે છે. ત્યાં તો એક જણાએ જઈને દોડતું રાજાને કહી દીધું તમારી ઓલી મૂર્તિ. હે? રાજા દોડતા આવ્યા એના પોઢવાના રૂમમાં. જોયું તો ગારાની મૂર્તિ માટીની કણ વેરાઈ ગયા હતા. ઓલાને કે ચલ રાજ દરબારમાં. રાણી કે આ બે તમે શાંતિ રાખજો,
નહીંતર આની જેવી દશા તમારી થશે. રાણી કે બોલાય નહીં, રાજા વાજાને વાંદરા ગમે ત્યાં છટકી જાય. દરબારમાં લઈ ગયા ને બધાને કીધું, ફાંસીનો માંચડો તૈયાર કરો. આ માણસને ફાંસીના માંચડે છે. એટલે દરબારીએ કીધું ગુનો લખવું પડે. આણે મારી સાચવેલી જીવથી વધુ જતન કરેલી મૂર્તિ તોડી નાખી. એટલે બધાએ કીધું ઈરાદાપૂર્વક? તો કે પૂછો એને કે કેમ તોડી. એ કે મેં તોડી નથી, તૂટી ગઈ છે. દિવાળીના દિવસો આખો મેલ અમે બધાએ સાફ કર્યો. આ મૂર્તિ ઉપર એટલી બધી રજ હતી એટલે ઉપરથી સાફ કરી, પણ નીચેથી થઈને. એટલે રાજાની મેલની સુંદરતામાં જો તો ખાલી એ સાફ કરવા લીધી ને હાથમાંથી પડી ગઈ. દરબારીઓ કે શું કરું છું? રાજાએ કે ફાંસી. માંચડો તૈયાર થયો. ઓલાને પૂછ્યું તારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે જ્યાં પેલી મૂર્તિ તૂટી ગઈ છે ત્યાં જરાક જોઈ આવું કે મારા કીધે કેવી રીતે પડી. રાજા કે જા જોઈ આવ. દોડતો ગયો અને 2 મૂર્તિ હતી તોડ નાખી. ઓલા પાછા ચાંપલાએ આવીને કહ્યું ઓલી 2 મૂર્તિ તોડ નાખી. રાજા કે શું સમજશે? તારા મનમાં શું સમજશે? કેમ આવું કર્યું? અને જવાબ સરસ આપ્યો. રાજા સાહેબ, મારાથી એક મૂર્તિ તૂટી ગઈ છે, મેં તોડી નથી. તમારા રાજમાં સુંદરતા વધારવા માટેનો મારો પ્રયત્ન હતો. છતાંય તમે મને ફાંસીનો માંચડો તૈયાર રાખ્યો. હમણાં 1 મિનિટ પછી કદાચ હું દુનિયામાં નહીં હોઉં. હવે 2 મૂર્તિ રહી. હવે મારી જેમ કહો કે બીજી મૂર્તિ સાફ કરવા જાય અને તૂટે તો એને તમે ફાંસી દેવાના. હવે ત્રીજીમાંય કોઈ એવું કરે તો ફાંસી દેવાના. તો મને એકને તો ફાંસી મળી જ, તો બીજા 2ને બચાવી ન લઉં? મૂર્તિ હોય તો બીજા 2થી તૂટે ને તમે ફાંસીએ ચડાવો ને. મારે તો ફાંસીએ ચડવાનો જ છે. તો મારા બીજા 2 ભાઈઓને બચાવી લઉં, કારણ કે સાફ કરવાવાળા અમે નોકર જ હશું, ખવાસ જ હશું. તમારા કોઈ રાજા રજવાડા અંબાડીએ બેસીને નહીં આવે હાથીને. તો મારા જેવા મારા બીજા 2 ભાઈઓને બચાવવા મેં 2 મૂર્તિ તોડી નાખી. લ્યો ચડાવો ફાંસી. રાજા વિચારમાં પડી ગયો કે હું રાજા થઈને મારા સ્વાર્થ માટે એનો વાંક ગુનો નથી. એ સાફ કરવા ગયો ને તૂટી તોય ફાંસીએ ચડાવજો. અને આની ઉદારતા, આના સ્વભાવની ઉત્તમતા કેવી કે મારા પછી મારા બીજા 2 ભાઈઓને બચાવવા હોય તો મારે આ 2 મૂર્તિ તોડી નાખવી પડે. આવા નાના માણસોના આવા ઊંચા વિચારો છે. તો હું તો રાજા છું, હું તો પ્રજાનો હિતકારી છું. આના ઉપરથી શીખી ગયો કે બીજાનું હિત કરો, બીજા માટે સારું વિચારો, બીજાના સુખનો વિચાર કરો. રાજા કે તારી ફાંસી કેન્સલ. તે તારા માટે ન કર્યું. તે બીજા 2ને ફાંસી ન મળે જેને તું ઓળખતો નથી, જેને તારે કોઈ પરિચય નથી, તારે એનાથી કોઈ મતલબ નથી, છતાંય 2 માણસોને ફાંસી ના મળે એના માટે તે છેલ્લી ઈચ્છા જાહેર કરીને ત્યાં ગયો. તો હું તો રાજા છું. આવી ક્ષુલક બાબતમાં મારે તને ફાંસી આપવાની? ભાઈ, તે મારી આંખ ખોલી નાખી. બને તો કોકનું સારું કરવું,
ના બને તો ખરાબ તો ના જ કરવું. ઓલા કોક લેખકે લખ્યું હતું, બનવું તો ચંદનના લાકડા જેવું બનવું. બનવું તો ચંદનના લાકડા જેવું બનવું. ગમે એટલા ટુકડા થાય પણ એની સુગંધ ના છુપાય. ગમે એટલા ટુકડા થાય પણ એની સુગંધ જાય નહીં. માણસે સારાય તો ગમે એટલું કોઈ હેરાન કરે પણ સારાય આપણે આપણી ક્યારેય છોડવી નહીં. પણ આ ક્યારે શક્ય બને કે મોબાઈલ ઉપર આમ હાથ ફેરવો છો, આખો દિવસ આંગળીના ટેરવા ફેરવો છો, એવા આંગળીના ટેરવા માળામાં ફેરવો તો તમને આવા વિચાર આવે. મોબાઈલના સ્ક્રીન ઉપર આખો દી આંગળી ફેરવો છો, જ્યાં હાથ રહી જાય છે, હાથ આમ નથી થતો, એ આંગળીના ટેરવ્યાને નખથીને તમે ખાલી માળાજી શ્રી કૃષ્ણ શરણમની કરો તો તમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાધીશ કી